એ ગોગો આખા ગામમાં તમારી કેવી કેવી વાતો થાય રી બાપા. એ બધા માણસો વાતો તો ગમે ઈ કરે પણ આ વખતે હે ને મારા લગ્ન 100% થાશે. એ ગોગો તાર વહુ આવશે પછી તું અમાર ભેગો રમવા આવીશ? ના બધા માર વહુ આવશે ને પછી અમે બે જણા હે ને હંતા કુકડી ને ઘર કરતા રમશું. એ ગોગુ તું તો ચેવો હે હાવ. હવે તમાર કંધાતા ભેગું કોણ રમે? જો ગોગુ કંધાતો ના કે નકા હે ને હું તારી કિટ્ટી કરી નાખીશ. ઓએ હવે તું હું કટી પાડતો તો હું જ કટી પાડું હું. આજથી મન ના બોલાવતો અને મારા લગ્નમાં ના આવતો. હવે એમ થોડા કઈ નહીં આવ. તું ને તાર કાકો અમાર ઘરે આગેણું કર્યા વગર ઝાપટીને જાતા રહ્યા હતા તો હાટું તો વાળવું જ પડશે ને. જો આ ઘુઘુના લગ્ન 2 લાખમાં પટી જાય ને તો લાખ રૂપિયા ભરીને મારે ઘણું લાંબુ ફરવું. એ પપ્પા હું શું કહું? બોલ ને ઘુઘુ બટી. ઓપડે કંકુતરી નહીં છપાવાની? અરે બટી કંકુતરીયા સપાવાનો ચા ટાઈમ છે? આ જો સાવળ પોકાડી ગયો હમણાં બધે આખા ગામમાં. પણ પપ્પા આપણે કંકુતરી નહીં છપાવા તો પછી આપણા સ્ટેટસ નું શું? સ્ટેટસ તો બટી આપણે હગું કર્યું ને તારનું ધૂળમાં આળોટે હારું. હારું અત્યારથી આમ થાય રૂ તો લગન પછી શું થશે? જો પણ ઘુઘુ બટી તારા જેટલા ભાઈબંધ હોય ને એને સાવળ પોકાડજે પ્રા. અને જો ના જવાય એવું હોય ને એને વોટ્સએપમાં ફોટો પાડીને મેલ દે પ્રો. એ પપ્પા સ્ટોરીમાં મેલું પ્રો ફોટો? હવે સ્ટોરીમાં મેલ્યું ને તો પછી ટેમ્પા ભરી ભરીને આવશે અને ખવડાવશે શું તારા બાને નર્તન કરીશ તું તો. આ ઈ વાત સાચી. અને પદિયા જેવા તો હાથગેણું ના કરે. જો બટી હું તને હાથ જોડું છું. તારો બાપ અમે નર્તન તો થઈ ગયો છે તારી ચેડે. હવે વાટકો લઈને ભીખ મગવાના દાડા ના લાવતો. હારું પપ્પા તમને જેમ હારું લાગે એમ કરો. હારું હવે હું બધે સાવળ પકડતો આવું અને તારે કોઈને જેવાના હોય ને તો ખોડણી પડ્યા છે લઈને જેજે પ્રા. એ હારું પપ્પા મારે તો હે ને ભદિયાને તો દેવા જ નહીં સાવળ. હું તો વહતાબાન છોકરા મિતિયાન સાવળ આલીશ. એ ઘરે કોઈ છે? જીઓ છે. અરે ઘરશીબા તમે? ઓવે આ તો હું સાવળ જેવા આવ્યો તો. હવે ઘઘણામાં શું સાવળ હાલવાતા અમે તો એમને અમે આવતરા. હવે તારું બા ઘઘણું નથી લગ્ન કરવાના છે. હવે મસ્તી શું કરો છો? આખા ગામમાં એવી વાત થાય છે કે સોડી ભાજી જીતી ક્યાંક ને લઈને રાતોરાત કે વળાવે હરા. મારે હજી આગળ સાવળ પકડવાના છે આખા ગામમાં વળતા આવું છું. હવે વર્યું હોય એવું તો મેળા તો ભળવા જ પડે ને. ભલે ગમે ચોપડા ઘૂઘલાને વહુ તો આવશે. કંટાળી ગયા કંટાળી એના વિડીયો જોઈ જોઈ વહુ આવે શિખર 4 આવે એમને એમાં મારી બહુ ઘેઢી થઈ ગઈ. અરે છોકરો ઘોડિયા મોતરી ગયો સડો બદલાય સડો. શીશડી ઘડી વાયડી પડી હો. ભાર્યો ઘોડા કંટાણ્યા. મજામાં ભોજાબા? ઓવે મજામાં શું? તું ચાના છે બટી? હું વેરશી છું તમારે ઉગમણા શેઠાનો પાડોશી. અરે વેરશી છે એમને? આય આય બટી. બા સાવળ જેવા આવ્યો તો છોકરાના લગ્ન છે. શેના ભજન રાખ્યા છે બટી? ભજન નહીં બા લગ્ન છે લગ્ન. લગ્ન છે એમને? હારું હારું પેણાય છોકરાને પેણાય બિચારા ને. બા તમારે માર માને બેન આબાનું છે પાછું. હવે તારી માને મરે તો 10 વર્ષ છે. યાદ આવે મને રોજ વેરણ લાગે રાખ્યું. તો પછી આ સોગનમાં ઓકો ગાઢેરું ઈ કોણ છે? ઈ તો બટી બીજું ઘર લાવ્યું છે ને ઈ છે. ઓલી સેવા ખૂબ કરતી. આ તો બળી પગે નથી દબાઈ ગઈ કે આ ઉંમરે બીજું ઘર એકનો ફોફો છે. મારા વાળી જન્મી છે કે નહીં શિખર? બટી મોશોકો. હવે તમારે કોઈ નથી કેવું બા. આરામ કરજો અને લગ્નમાં આવજો રા. બા તો ઉલટીઓ કરાવે એમ છે. આ મારી હાહરીએ શાકમાં હેંગ વધારે નાખી પડી છે કે શું?
ઘંટો બળી આવે છે. કોઈ જોઈ ના જાય. ગોમનો મેણો ભળવા એના કરતા તો માર ખાઈને મરી જાવ હારું. અલ્યા ઘોઘલા પાણી લાવજે. એ પપ્પા તમે ગાયો કાચમ પાછા આવી ગયા? અલ્યા શું વાત કરું, આખા ગામમાં ઊંધી વાતો થાય હેરી તારા નામની. ચમ પપ્પા એવું? હવે ધંધા એવા કર્યા છે તો ઊંધી જ વાતો થાય ને. જા કંકુતરી જેવા જા, અહીંયા એમ જ કે છે કે આવી છોડી લવાતી હશે. હવે ઈ તો બોલે રાખે પપ્પા. હવે શું તપેલું બોલ્યો રાખે? હું તો હવે ચાય જવાનો નથી સાવળ બાવળ જેવા. તો પછી કોણ જાશે પપ્પા? તો એક કામ કર, બધાને ફોન કરીને કેપરો એટલે વાત પટે. તો પછી આ કંકુ વાળા ચોખા કર્યા હે એનું શું કરશો? એને ધોઈને શીશડી બનાય પ્રી મારા નામની. હવે મારા ઉપર ચમ રીશે બળો હો? આ તો ચેના મારા બા ઉપર બળું. વિવોનો વરઘોડો કાઢવાનો હતો, મારી આબરૂનો વરઘોડો કઢાયો પ્રો. ગરમ પાણી પડ્યું છે. ચમ નાવું હે? ના, અંદર ડૂબાઈને મરી જાવું છે મારે. આખા ગોમની રીહ મારા ઉપર જ કાઢવી હે. એકવાર લગ્ન થઈ જવા દો, પછી જુઓ જુદા જ થઈ જાઉં મારતો. આનો લગ્ન થઈ જાય ને એટલે ગોભના મેળામાં જાતું રહ્યું છે યાત્રા કરવા. અહીંયા કોઈ ઓળખે તો નહીં.